સ્પંદનભાઈને ગઈકાલે તાવ ચડ્યો હતો, થોડી પ્રાથમિક ઉપચાર કર્યા ઘરે, પછી રાત્રે દવાખાને જઈને દવા લઈ આવ્યા અને હાલ ભાઈ રમતા થઈ ગયા છે. કેવું લાગે છે સ્પંદનભાઈ, કેવો ને? સારું લાગે છે અત્યારે. મમ્માએ તમને શું શું ઉપચાર કર્યા? ઉપચાર એટલે ટ્રીટમેન્ટ. શું ટ્રીટમેન્ટ? શું ટ્રીટમેન્ટ આપી મમ્માએ તમને? ઠંડા પાણીના પોતા મૂક્યા, પછી ઠંડા પાણીથી નવડાયો અને સ્કૂલ મોકલ્યો, પછી સ્કૂલ મોકલવો પડ્યો કારણ કે એક્ઝામ હતી. અને પછી લેવાઈ સ્કૂલમાંથી ફોન આવ્યો. આમ તો સારું હતું, પણ સ્કૂલમાંથી ફોન એવો આવ્યો કે સ્પંદનભાઈ થોડાક વીક છે, તો કે આવીને લઈ જાઓ. એટલે એક્ઝામ પૂરી થઈ એટલે મમ્મા જઈને સ્પંદનભાઈને લઈ આવ્યા. પણ મને એવું હતું કે ભાઈ ઘરે આવીને આરામ કરશે, પણ ભાઈએ તો ધમાલ કરી. અને આજે ઘણું સારું છે. ઘણા લોકોએ મને એવું કીધું કે સ્પંદનને કદાચ પરીક્ષાનો ડર હશે, એટલે એમ કે તાવ આવી ગયો છે. સ્પંદનને પરીક્ષાનો ડર લાગે? ના, સ્પંદન બહુ સ્ટ્રોંગ છે, એને પરીક્ષાનો ડર ના લાગે. પરીક્ષાનો તો સરસ તૈયારી કરે ને બેટા.